હવે હા કહું છું કે આ શહેરમાં રહીને તમારા પહેરવેશ બદલી નાખો ને. હવે પહેરવેશ ક્યાંથી બદલે? કા ગામડાનો માણસ છું, ગામડાની જ પહેરવેશ પહેરું ને. પણ ગામડાના માણસો તો બધા સિટીમાં રહેવા આવે છે. આ બધા સુધરી ગયા પણ તમે ન સુધરા. હું ન સુધરું. હું છે ને મારું આ જે જૂનવાણી મારી આદતો છે ને એ ભૂલું નહીં. કહેવાય છે ને માણસને એનું સરનામું ન ભૂલવું જોઈએ. એટલે જ મારે આ જૂનવાણી બાબત કંઈ ભૂલાણી નથી ને, એટલે મારે હવે થોડા દિવસમાં ભારતીબેનની ઘરે જવું જોઈએ. કેમ? આ ભારતીબેનની ત્યાં જઈને શું કામ છે તમારું હવે? અને કેટલા વરો થઈ ગયા હવે એની આપણે સંબંધ ઓછા જ રાખવાના આમાં. એનો ભાઈડો તો છે નહીં. હવે એને ના હોય જણ તો વળી બરાબર છે, તમે એને સંબંધ રાખો. નહીં, સંબંધ તો રાખવા જ પડે ને. અને તને તો બધી ખબર જ છે કે મેં ભારતીબેનના ઘરવાળા એટલે મારા મિત્ર એને મેં વચન આપ્યું હતું કે જો તમારી ઘરે દીકરી થાય તો મારો દીકરો થાય તો બેના આપણે વેવાય બનશું. વચન આપ્યું હતું, સમજ્યા ને? બે દીકરી આવે કે દીકરો આવે, જેને જે આવે પણ આપણે બે વેવાય બનશું એવું વચન આપ્યું હતું, સમજ્યા? એટલે હવે એનો દીકરો જે છે ને બોલો અશોક, આપણે એની ઘરે ઘણી વાર જાવી છે એવી, એના દીકરા અરે આપણી દામિનીના લગ્ન કરાવવા માંગુ છું અને એ વાત કરવા હું જવાનું છું. તમને ખબર છે કે એના ઘરમાં કેવી પરિસ્થિતિ છે અત્યારે? એનો દીકરો દારૂડિયો છે અને એવા ઘરમાં તમે આપણી દીકરીના લગ્ન કરાવશો? અરે કોણ કે દારૂડિયો છે? હવે એ તો બધે ગામ વાતો કર્યા કરે કે દારૂડિયો છે ને જુગાર રમે છે. ઠેક, એટલે તને પારકાએ જ વાત કરી હોય ને, તને તો કઈ ખબર નથી. તે પારકાને જેટલી પારકાની ખબર હોય ને એટલી પોતાનાની ન ખબર હોય. જો તને વાત કોણ કરે ખબર? જે જૂનવાણી માણસોની વાત કરે એને ખબર છે કે આ નરેશ છે ને એ છે ને એના વસંતથી ફરશે નહીં. એટલે એને એમ છે બધાને કે આ જો વસંતથી ફરશે ને એને જો એને આ દારૂ પીવે, જુગાર રમે, ખરાબ બધી આદતો જો તને કહે ને તું મને કહે ને તો હું મારી દીકરીનો હાથ એના દીકરાના હાથમાં ન આપું ને એટલે બધા તને ખોટી કાન ભંભેરાણી કરે છે. બાકી હું છે ને કોઈ દિવસ મારા વસનમાંથી ફગવાનો નથી. અચ્છા, તમે તમારા વચનમાંથી ફગવાના નથી? હા. અને વચન કેટલા વર્ષ પહેલા આપ્યું હતું? 20 વર્ષ પહેલા. અને જે 20 વર્ષ પહેલા વચન આપ્યું હતું એ વચન આપનાર તમે અને લેનાર ભારતીબેન છે ને એમના ઘરવાળા. હવે એ તો અત્યારે હયાત નથી તો પછી પ્રાણની સાથે વચન જવા દો, ભૂલી જવાનું. કેમ કે એ વખતનો સમય અને અત્યારનો સમય અલગ છે. ત્યારે કોઈના દીકરા દીકરીનો જન્મ નહોતો અને અત્યારે થઈ ગયો છે જન્મ અને મોટાઈ થઈ ગયા છે એટલે ખબર છે કે એ કેવો છે. તો પછી આપણી દીકરીને એના ઘરમાં પરણાવાય જ નહીં, સમજ્યા? ખોટી વાત એવો એ છે જ નહીં. માણસો હરસ છે અને બધી રીતે સારું ઘર છે, સમજ્યા? અને મારી વસનની કિંમત તો હોય ને, વચન તો તૂટશે જ નહીં, સમજ્યા? બરાબર. દીકરી દુખી થાય એ પોસાય પણ તમારું વચન ખાલી ન જવું જોઈએ. અરે જે સંતાન એના મા બાપ કે એમ કરે ને એ સંતાન ક્યારે દુખી ન થાય. હું એમ કહું કે આયા લગ્ન કરી લે એટલે મારા આશીર્વાદ એની હારે હોય, એને ક્યારે દુખી થવા જ ન દે, સમજ્યા? આપણી દીકરીને. એટલે તું છે ને વિરોધ નહીં કરે. તમારા જેવા મને એમ લાગે છે આ દુનિયામાં અમુક છોકરીઓ છે ને આ ભાગી જાય છે ને એનું કારણ જ આ છે કે એનો બાપ દીકરીને દુઃખના ખાડામાં નાખે છે અને એને પરણવા નથી માંગતી ને એના કારણે ભાગી જતી હશે. આ તમારા જેવા જળ મગજના કારણે. અરે તું હું કામ પણ આવી રીતે દામીને એને કહેતી ને એવો નકર એ છે ને લગ્ન કરવા માટે રાજી નહીં થાય. પણ સમજી લેજે તું, દામિની કે ન કે એ તો બાળક બુદ્ધિ કહેવાય. એને શું ખબર પડે? હું દામિનીના લગ્ન એના આસ્કારે જ કરાવવાનો છું. જાણી જોઈને દીકરીના જીવનમાં ઝેર નાખવાનું કામ ન કરો. ઝેર નથી, આ છે ને અમૃત કહેવાય, અમૃત. બાપા કે એમ દીકરીઓ કે દીકરા કરે ને તો એ ઝેર હોય ને તો એ અમૃત બની જાય. એટલી છે ને આ બાપના ને માના હાથમાં એટલો પ્રેમ હોય. એક માની મમતા અત્યારે કહે છે કે મારી દીકરીના લગ્ન ત્યાં નથી કરવા તો તમે બાપ થઈને શું કામ તમે આવી જીત કરો છો? તું છે ને સાનું મનીષ બે છે, સમજ્યા? નકર તને તો ખબર છે ને મારો મગજ કેવો છે. ભોયમાં ભંડારી દે. મારા વચનની વિરુદ્ધ કોઈ જવાનું જ નથી. કારણ કે હું વચન આપું ને એમાં ઈશ્વર સાક્ષી હોય એટલે હું ઈશ્વરને ગદ્દારી કરું નહીં, ક્યારે નહીં બને. અરે પણ તમે સમજતા કેમ નથી? એક વચનના ખાતર આપણી દીકરીનું કઈ જીવન થોડું કઈ ઝેર કરાય? અરે જીવન ઝેર નહીં થાય, કહું છું ને. એનું જીવન છે ને ઉજળું થઈ જાય, ઉજળું. ઈ ત્યાં સુખી રહે અને ગામ વાતું કરે ને એમાં આપણે કઈ માની ન લેવાની હોય. ઈ ભારતીબેને હારા છે અને એનો અશોકે હારો છે. કારણ કે મેં વચન આપ્યું હોય ને ત્યારે મારા
આ જીભમાં છે ને સરસ્વતી માતા બેઠા હોય સમજ્યા, એટલે એ કોઈ દિવસ ખોટું કરે જ નહીં. એટલે ન્યા લગ્ન થાય ને તો ન્યાસ થાય. બીજી મારે વાત તારી સાંભળવી નથી. અને દામિનીને કહે છે ન્યાસ લગ્ન કરવાના છે. હું એકનો બે નહીં થાવ. સાંભળી લેજે તો. અશોક કેવા ઊંધા રવાડે ચડી ગયો. નાનો હતો કેટલો ડાયો હતો, જેમ કહું એમ કરતો. અને અત્યારે કોણ જાણે કેવી સંગતે ચડ્યો કે દારૂ છૂટતો જ નથી. સમજાવીને થાકી. કોણ આવ્યું? કાળો કલર કરવાનો છે. આ કલર મને છે ને નથી ગમતો. અશોક, હા, તમે ઊભા નહીં થતા, હું આવું છું. આવી ગયો, તમારો દીકરો આવી ગયો છે. અશોક હા બા, બટા હવે તો સુધર. હવે લગ્ન કરવા જેવડો થયો. પણ આમ ને આમ એ કંઈક કમાઈશ ધમાઈશ તો કોક છોકરી દે ને બટા. પણ બા પેલા મને આમ હરખો બગડવા તો જો, પછી સુધરે. બેટા તમારે પોપારી ખાવી? મારે કાંઈ નથી ખાવું, હા, મૂકી મારી દે. વાત સાંભળો. અત્યારે છે ને બધાને બહુ એટેક આવે. આ જાડું લોહી થઈ જાય ને, હે, એટલે એની માટે છે ને પતલું લોહી કરવા માટે પોપારી ખવાય. તમાકુ ન ખવાય, હોપારી ખવાય. પોપારી આલી. મારે નથી ખાવી. તો મારે મને માવો ખાતા નહીં રોકતા, નકર ખબર છે ને. શું ખબર છે બટા? આ તું જે કરે છે એ સારું કરસ? જરાય સારું નથી કરતો બટા, જરાય સારું નથી કરતો બેટા. કંઈક મને આડોમાં. બેટા તું દીકરો છો ને મારો? હા, પણ દીકરો છું, પણ મને જતા નહીં. અત્યારે મારા પેટમાં છે ને એક નંબર વસ્તુ નાખી, સમજો. RS રોયલ ટેગ, સમજ્યા? બેટા એ બધું મારે કાંઈ જાણવું નથી, સમજવું નથી. તમે મારી વાત સાંભળો, સમજો. મારે કાંઈ નથી સાંભળવું. તું કંઈક કામ ધંધો કર ને 2 પૈસા કમા તો ઘર હાલશે ને. હવે મારે ક્યાં રૂપિયા કમાવાની જરૂર છે? સમજો, મારા બાપાએ આ મકાન, હે, રૂપિયા હજી ઘણા પડ્યા છે ને મારા બાપા મૂકીને ગયા છે. બેટા હા, બેઠા બેઠા તો કુબેરનો ભંડારે ખાલી થઈ જાય. આ પડીકી વાત લઈ તમાકુ ખાલી થઈ ગયા, આમ પહેરેલ ત્યાં બધું ખાલી જ થવાનું હોય. આ કોળી આમ જીવ છે ને એ ખાલી થઈ જવાનું, સમજ્યા? પણ એને મારી મચડીને આપણે ખાલી નથી કરવો બટા. આ તું જે કરેશ ને એ બહુ ખોટું કરસ. આ બધું હાસું જ છે. તમે શું મગજ મારી કરતા હોય, સમજ્યા ને? હું કહું, કાલ હું પીને આવ્યો એ પેલા તમને એમ કીધું તું ચાક થોડુંક તીખું રાખજો, એટલે નશો એમણે આમ જળવાય છે, બરોબર? પણ તમે હાવ મોડું, શું કેવું હવે? મારા મોઢામાં સાંદા પડ્યા છે, મારાથી ખવાતુંય નથી. પછી મારે થોડુંક મોડું જ કરવું પડે ને. પણ એ બધી વાત જવા દે, હવે મોડું કરી દઈશ. બસ તને જેવું ભાવે એવું કરી દઈશ. તીખું કરવાનું. ભૂલી ગઈ. તને તીખું ભાવે છે ને બટા? હા. તું જેવું કહીશ ને એવું કરી દઈશ. પણ મારો દીકરો હવે નોકરી ગોતી લે ને. મારો દીકરો માવો છોડી લઉં પેલા, પછી બધી વાત કરીએ. ના બટા, એ પછી કરશે. એ નહીં, પેલા મારી વાત સાંભળ. આ છોકરાને વાત નહીં મારી લાગે. કેમ સમજાવો એ જ ખબર નથી પડતી. પોપારીનો ભૂકો બોલી ગયો. હું કહેતા હતા બટા હવે કંઈક નોકરી ગોત, 2 પૈસા કંઈક કમા. આ કાલ સવારે તારું ઘર બંધાહે તો શું કરીશ તું? હજી એક માણસ ઘરમાં આવશે તો એની જવાબદારી નહીં વધે? વચ્ચે ને હું એને રેડી કરી નાખે એટલે ન વધે. એને રેડી કરવાની જરૂર નથી. એ જે આવશે એ રેડી જ આવશે. તારે રેડી થવાની જરૂર છે. તમે મને જન્મ આપ્યો તે તમે વિચાર્યું હતું કે હું દારૂ પીતો હોઈશ? ભૂલ કરી તને જન્મ આપીને ત્યારે જ ગળું દબાવી દીધું હોત તો સારું થાય. હું કહો છો થોડું થોડું સંભળાયો, સમજ્યા? હું કહો છો તમે? કાંઈ નહીં, એમ કહું છું નાનો હતો ને ત્યારે કેવો ડાયો હતો. અટાણે ડાયો તો છે જ. બટા હાચું કહું, હવે જો તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે, તારું હક પણ થઈ ગયું છે. હવે વેવાય ગમે ત્યારે તારીખ માગવા આવશે તો હું કહીશ કે આપી હજી દેવાની તારીખ, એમાં શું થઈ ગયું? છોકરો હજી કમાતો નથી અને હું તારીખ દઈ દઉં. અને
પારકી દીકરીને દુઃખી કરવા લાવવું અહીંયા? એમાં હું વાંધો? અને મારી વાત સાંભળો, અમારા બાપાએ આ દામિની છે ને બાપાએ વસન આપ્યું હતું લાકડા જેવું, બરોબર? એટલે મરદ છે ને કોઈ દી એનું વસન ન તોડે. વસન આપ્યું તું, પણ ત્યારે તું પીતો નહોતો, ત્યારે તું જુગાર નહોતો રમતો. અને અત્યારે તું છે કેવો? કેવો છું એટલે હારો શું, બરોબર? મારું આ શેરીમાં કોઈ નામ નથી લેતું, એટલે છે ને આ કઈ માથાકૂટ નહીં કરતા, અગાઈ નહીં તૂટા તમતા, મને વિશ્વાસ છે. કારણ કે મારા હાર આવ્યા ને બહુ રેડી માણસ છે. એ આવશે તારીખ માગવાની, ત્યારે તું આ હાલતમાં હોઈશ તો એ લગ્ન કરાવવાની ને કરવાની હા પાડશે? હું પરે સાટી દઈશ, કાંઈ બોલે નહીં, શરમાય, એટલે ખબર નહીં પડે. એમને મત દેખાશ કે તું પીતો હોય, જુગાર રમતો હોઈશ, માવાને સિગરેટો ફૂંકતો હોઈશ. આવો મને હુવાય બરોબર, અને ઘડી પછી ઉઠું તો ખાવા આપજો, મોડું શાક હોય ને તો તીખું કરી નાખજો. કેમ આને સમજાવો ને, કેમ વેવાઈને હું જવાબ દઈશ? દામિની ક્યાંય જઈ રહી છે બેટા? હજુ ડિસાઈડ નથી કરી, પણ તમને શું થયું છે? હજુ 12 વાગવાને વાર છે, તો અહીંયા કેમ 12 વાગી ગયા છે? બસ આ સમય જતાં જે દીકરીઓ મોટી થાય છે એની ચિંતામાં ને ચિંતામાં એની માનું આવું જ હોય છે બધું. તમને શેની ચિંતા છે? દામિની, મને દીકરીનો બહુ શોખ હતો, એટલા માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે મને દીકરી આપે. તથાસ્તુ, એવું ભગવાને કીધું ને તને, એટલે કે તમને 2 દીકરી પણ આપીને ભગવાને, બીજું શું જોઈએ છે? તથાસ્તુ કીધું એક તો વાંધો છે, ન આપી હોત ને તો સારું હતું. મમ્મી અત્યારે એવો વિચાર આવે છે. શું બોલો છો? શું કર્યું મેં એવું કે તમને આવો વિચાર આવે છે? હું તો કઈ બોલી પણ નથી, વાસણે ધોઈ નાખ્યા છે. તો દીકરા, છોડ બધી વાત. શું થયું છે બોલો ને. તું મોટી થઈ ગઈ છું, ઉંમર લાયક થઈ ગઈ છું, લગ્નની વાતને લઈને ઘણી ચિંતામાં છું. હે ભગવાન, બસ એટલી એમથી વાત હતી. મને તો થયું કે શું એ થયું હશે. શું મમ્મી તમે પણ શું કામ ચિંતા કરો છો? લગ્ન જ કરવાના છે ને, તો કરી નાખો. આપણે ક્યાં કઈ ઉપાધિ છે? છોકરો ગોતેલું જ છે. છોકરો ગોતેલો છે મને ખબર છે, તો પછી છોકરો સારો છે, સંસ્કારી છે, ડાયો છે, તમને તો ખબર છે ને મારીને દેવાંગની. તો પછી બસ પપ્પાને વાત કરી દો. તને શું લાગે છે કે તારા પપ્પા દેવાંગ સાથે લગ્ન કરવાની હા પાડશે? હા જ પાડે ને, કારણ કે ના પાડવા જેવું દેવાંગમાં કંઈ છે જ નહીં. તમને મને ખબર પણ ખબર છે કે દેવાંગમાં ના પાડવા જેવું કંઈ છે જ નહીં કે એની સાથે લગ્ન ન કરે દો. દેટ્સ ધ પોઈન્ટ. તને ખબર જ છે ને કે તારા બાપનું મગજ જળ જેવું છે, કોઈની વાત માને એમ નથી. મેં તારા લગ્નની વાત કરી તો કહે છે કે 20 વર્ષ પહેલા એના મિત્રની સાથે વચનમાં બંધાયેલા હતા કે એને જો દીકરો આવે અને મારે ત્યાં દીકરી આવે ને તો બંનેના શક પણ થઈ જશે. પણ સમય જતાં એ દીકરો વેઇટ મામા પ્લીઝ, માનું છું કે વચનની વાત થઈ હતી એ બધું ઓકે, પણ સમય બદલાઈ ગયો છે. અત્યારે બધી વાતમાં કોણ માને કે વચન આપ્યું હતું તો પાળવું જોઈએ, અને જેને વચન આપ્યું હતું એ તો જીવતા છે નહીં, તો પછી વચન ત્યાં જ પૂરું થઈ ગયું. કે 20 વર્ષ પહેલાની વાત અને અત્યારની વાત અલગ છે. એ પરિસ્થિતિ અલગ હતી ને અત્યારની પરિસ્થિતિ અલગ છે. જેને વચન આપ્યું હતું એ તો જતા રહ્યા, પણ એની પાછળ મારી દીકરીના જીવનમાં શું કામ જે રેડવાનું થાય છે? દેટ્સ ધ પોઈન્ટ. કારણ કે જેને વચન આપ્યું હતું ને એના દીકરામાં એવી કોઈ ક્વોલિટી નથી કે જેની સાથે હું લગ્ન કરું. અરે એક નંબરનો દારૂડિયો છે. જુગાર પણ રમે છે, મને બધી જ ખબર છે, પણ શું કરું? મમ્મી તારા- પપ્પાને વાત કરો, બીજું કરવાનું શું હોય? પપ્પાને કહો કે છોકરો આવો છે એટલે પપ્પા જ ના પાડી દે છે. કરી તીને વાત મેં, પણ નથી માનતા. એનો મગજ જ કોણ જાણે કેવો તડ છે, પોતાની વાતને સાચું માને છે. એના મનમાં આવશે ને એ જ કરશે, જાણી જોઈને પોતાની દીકરીના જીવનમાં જે રેડવાનું કામ કરી રહ્યા છે. મમ્મી એની સાથે લગ્ન કરવાને એના કરતાં તો મરી જવું ને એ વધારે સારું કહેવાય. ધમીની,
આવું કેમ બોલે છે તું? સાચું બોલું છું. અરે દેવાંગ જેવા છોકરાને મૂકીને હું અશોક સાથે લગ્ન કરું? ખરેખર મારી જિંદગી ખરાબ કરી નાખું? અરે એને તો પોતાનું કંઈ ભાન જ નથી. દારૂના નશામાં એટલો ધૂત હોય છે કે એને કોઈ પણ વસ્તુની ભાન નથી હોતી. દામિની, મારી દીકરી છો, મને તારું પેટમાં દાજે છે. હજી પણ હું પ્રયત્ન કરીશ તારા પપ્પાને સમજાવવાનો કે આ બધી હટ મૂકી અને દામિની જે છોકરાને પસંદ કરે છે ને એ છોકરા સાથે લગ્ન કરાવી દે. બસ બીજું મારે કાંઈ નથી જોતું. હા, વાત કરો તમે પપ્પાને. બાકી આ તો ક્યારે શક્ય નથી કે હું અશોક સાથે લગ્ન કરું. હા દીકરા, ટ્રાય કરીશ. જો મેં નક્કી કર્યું છે એ પ્રમાણે આપણે નીકળીશું ને તો આઈ થિંક આપણે એક દિવસમાં પાછા આવી જઈશું. પછી આપણે દામિની, તું કઈ દુનિયામાં છે મને કઈ સમજાતું નથી. હું ક્યારનો તારી સાથે વાત કરી રહ્યો છું અને તું છે કે ધ્યાન બેરી થઈ ગઈ છે કે વિચાર કરે છે તું? હા, શું વિચાર કરે છે? સમજાતું નથી કે કેવી રીતે વાત કરું. આઈ સ્ટક સમવેર. સમજાય કેવી રીતે નહીં? જો બધી બાબતો હોય ને એને મગજમાંથી ખાલી કરતા શીખવું પડે. મતલબ કે તું મને વાત કરી શકે, તું મને વાત કરીશ તો કદાચ બની શકે ને કે મેં બી મારી પાસે કોઈ સોલ્યુશન હોય. અને તારી જ વાત હોય તો? મારી જ વાત હોય તો પછી બંને સાથે મળીને કંઈક સમાધાન ગોતીશું. એવી રીતે સમાધાન આવે એમ નથી. પણ કેમ? શું પ્રોબ્લેમ છે? મને માંડીને વાત તો કર. પપ્પા મારા લગ્નની વાત કરે છે. બસ આટલી એમસી વાત છે? અરે તું તારા પપ્પાની આગળ તારો વિચાર મૂક ને કે તું મને પ્રેમ કરે છે અને હું કેવો છોકરો છું. મારો ફોટો બતાવ, બની શકે તો મારી મુલાકાત કરાવ. અને હા, તું જાણે છે ને કે બધી રીતે હું વ્યવસ્થિત છોકરો છું. આપણે બંને જણા એક જ જ્ઞાતિના છીએ. સાથે સાથે મારી પાસે મારો પોતાનો બિઝનેસ છે. મતલબ કે પૈસા, ટકા, રૂપ, રંગ, સ્વભાવ બધી રીતે વ્યવસ્થિત છોકરો છું. આટલી વાત કરીશ ને એટલે તારા પપ્પા માની જ જશે. આઈ નો કે સમાજમાં તમારા લોકોનું સારું નામ છે. મારા પપ્પા જો કોઈની પાસે વાત કરશે, કોઈની પાસે તમારા લોકોની જાણકારી કઢાવશે ને તો પણ રિવ્યુ સારા જ મળશે. તો આઈ ગેટ ઇટ. ચિંતા કઈ વાતની છે? આ બધું પોઝિટિવ જ દેખાઈ રહ્યું છે તો આપણે શું કામ ને જાતે કરીને મનમાં કોઈ નેગેટિવ વાતો કરવી? વાત એમ છે કે પપ્પાએ એના કોઈ ફ્રેન્ડ છે, એને વર્ષો પહેલા, આશરે 20 વર્ષ પહેલા વચન આપ્યું હતું કે તમારા દીકરા સાથે હું મારી દીકરીના લગ્ન કરાવીશ. શું? વર્ષો પહેલા આપેલા વચન પ્રમાણે અત્યારમાં તું સેટ કેવી રીતે થઈ શકે? એ જ મુદ્દો છે. પપ્પા સમજતા નથી. કહે છે કે એ છોકરાની સાથે મારા લગ્ન કરાવવાના છે. દામિની, તું તારા પપ્પા ના સમજતા હોય તો તારા મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કર કે આ બધું અશક્ય છે. આજના સમયમાં આવી રીતે કોઈના પર વિશ્વાસ ના કરી શકે. કરી મેં વાત. મમ્મીને જ કહ્યું હતું કે તારી સાથે લગ્ન કરવાના છે. એમને તો બધી ખબર જ છે ને. પણ એમણે કહ્યું કે તું તો તારા પપ્પાને ઓળખે છે ને. અને યુ નો વોટ, હાઇટની વાત શું છે? શું? એ છોકરો એક નંબરનો હરામી છે, એક નંબરનો દારૂડિયો છે, માય એક ગોડ. નંબરનો લુચ્ચો છે, એક નંબરનો જુગારી છે. અને ખબર નહીં બીજા કયા 1 નંબરના કે 2 નંબરના કામ કરતો હશે. એવા 1 નંબર કે 2 નંબરના કામ કરતા વ્યક્તિની સાથે તું તારી જિંદગી કેવી રીતે કાઢીશ? તારા પપ્પા આટલી વાત પણ નથી સમજતા. અરે માનવા આખરે જોઈએ ને. શું માનવા જોઈએ? ગમે એમ તોય તું એની દીકરી છે, એ તારા પપ્પા છે. અને એક બાપ થઈને પોતાની દીકરીને આવી રીતના કૂવામાં કેવી રીતે ધક્કો મારી શકે યાર? આઈ ડોન્ટ બિલીવ ઇટ. મને પણ વિશ્વાસ નથી થતો. પણ પપ્પા છે ને થોડા જિદ્દી છે, જડબુદ્ધિના છે. કેવું તો ન જોઈએ પણ એ બસ પોતાની જ મરજી હાકે છે. એમણે કહ્યું કે મેં વચન આપ્યું છે તો આપ્યું છે અને મારે એની સાથે લગ્ન કરવા પડશે. કયા પ્રકારની જીદ છે આ? મને તો એ જ નથી સમજાતું. આને જીદ ના કહેવાય. આને છે ને આ વ્યક્તિની માનસિક હાલત ઠીક ના હોવી ને એવું કહી શકાય. કારણ કે આવી રીતના તો કોઈ ભાગ્ય જ કરતું હશે. અને એમાંના એક તારા પપ્પા છે. યાર સાચું કહું ને તો
તારી માનસિક હાલત ઠીક ના હોવી એ બરાબર છે. આવો વિચાર આવે છે કારણ કે પોતાનો બાપ જ જો પોતાની દીકરી માટેનો સારો વિચાર ના કરી શકતો હોય તો પછી દીકરી કરે તો કરે શું? જાય તો જાય કોની પાસે? તું છે ને ઘરના વ્યક્તિઓને તારી વાત મનાવવાની કોશિશ કર કે એ લોકો તારી વાત માને. તું કહી શકે કે તારી લાઈફ છે, તારી લાઈફના અમુક નિર્ણયો તારે લેવા જોઈએ. પપ્પાની આગળ કોઈનું ચાલતું નથી. તો પછી આપણે લોકો આગળનો પણ નિર્ણય લઈ શકીએ. મને વાંધો નથી. જોઈએ છીએ હવે શું થાય છે આગળ. દામિની તું આવ. પપ્પા આવ્યા છે? ના, એકલી આવી ગઈ. પપ્પાને લઈને આવવું જોઈએ ને. ચાલ હવે અંદર. અંદર નથી આવું. આ ઘરે કોઈ નથી લાગતું. કોણ હોય? હું અને તારા જીજાજી બે છીએ. એ જોબ પર ને હું ઘરે. વેરી ગુડ, બહુ સારો સમય છે. શેના માટે? દીદી, આઈ નીડ યોર હેલ્પ. દામિની, મારી પાસે કોઈ પૈસા નથી. જીન્સ હવે હું પહેરતી નથી. ફ્રેન્ડ સર્કલ તો મેં ક્યારનું છોડી ગૂગલ દીધું છે. પે કરું હું? સાચું? કર. જો પૈસાને મૂક સાઈડમાં. આપણા સિસ્ટરના સંબંધમાં પૈસા વચ્ચે ન આવે. ઓ હલો, આપણે બંને ચોકલેટ માટે ઝઘડતા હતા એ તું જ છે ને? પૈસાની વાત કરે છે. બટ અત્યારે વાત કંઈક બીજી છે, એના કરતાં મોટી. શું? પપ્પા મારા લગ્ન કરાવવાની વાત કરે છે. સાચે? મેં તો વિચારીને જ રાખ્યું હતું કે જ્યારે મારી બેનના લગ્ન થશે ને ત્યારે ડિઝાઇનર કપડાં પહેરીશ. અહીંયા સુધી મહેંદી મૂકવી છે અને આખા લગ્નમાં મારો જ વટ પડવો જોઈએ. વાવ. અહીંયા સુધીની મહેંદી મૂકજે, પણ લગ્ન મારા પસંદના છોકરા સાથે થાય ને તો. અરે પપ્પા આટલો ખર્ચો કરતા હોય કે નહીં તો પપ્પા છોકરો પણ વ્યવસ્થિત જ ગોતવા ના હોય. પપ્પાને ખબર હોય કે મારી લાડકવાઈ જ્યાં ત્યાં તો સચવાય એમ નથી. છોકરાનું નામ સાંભળવું છે? પપ્પાએ છોકરો શોધી લીધો છે? વર્ષો પહેલા. અને મને કહ્યું પણ નથી. પપ્પાને ફોન કર. પહેલા પપ્પાને રાવ કરીશ પછી છોકરાનું નામ સાંભળીશ. અશોક. અશોક પ્રાઇમસ? અશોક ચક્ર? છોકરાનું નામ છે અશોક. ભારતીબા નો દીકરો, પપ્પાના ફ્રેન્ડ. છી! આઈ મીન એ ભારતીબાનો છોકરો પેલો લફંગો, એની સાથે લગ્ન નક્કી કર્યા છે. એક નંબરનો લુખ્ખો આવારા બહુ હરામી માણસ છે. દારૂડિયો ને જુગારી પણ. હા એટલે એ જ થયું ને. કોઈ સારા ધંધા એને આવડતા જ નથી. પપ્પા એની સાથે લગ્ન નક્કી કરી પણ નાખ્યા, એ પણ મને પૂછ્યા વગર. વાંધો તને એ વાતનો છે કે એની સાથે લગ્ન કરે, કે વાંધો એ વાતનો છે કે પપ્પાએ તને પૂછ્યું નહીં? બંનેનો. પપ્પાએ એમના જે એટલે કે અશોકના પપ્પા છે ને એને વચન આપ્યું હતું કે મારી છોકરીને તમારો દીકરો મોટો થાય ને પછી બંનેના લગ્ન કરાવીશ. અરે તારા કરતા કેટલો મોટો છે તને ખબર છે? આઈ નો, ખબર છે મને. બોલ, મારા માટે આટલો સરસ છોકરો ગોત્યો પપ્પાએ અને તારા માટે પેલો અશોક. એ જ નથી સમજાતું મને કે હવે હું શું કરીશ. તું ના પાડી દે. તને લાગે છે કે પપ્પા માનશે? પપ્પાને છે ને જડ બુદ્ધિ ના કહીએ ને તો પણ એમના માટે ઓછું છે. તું શું બોલે છે પપ્પા વિશે? કેમ? તું પપ્પાને નથી ઓળખતી? મમ્મીએ જ મને કહ્યું છે કે પપ્પા જીદ લઈને બેઠા છે કે અશોક સાથે લગ્ન કરાવશે મારા. તો હવે એ તારે વિચારવાનું છે એટલે હું અહીંયા આવી છું. તું મારી પાસે સજેશન માંગવા આવી છે? સલાહ? મારા ઘરવાળાએ ક્યારે આજ સુધી પૂછ્યું નથી મને. એણે પૂછ્યું કે ના પૂછ્યું, પણ તારે મને હેલ્પ કરવાની છે મારા અને દેવાંગના લગ્ન કરાવવામાં. દામિની, આ તો ખોટું કહેવાય ને. ખોટું શું કહેવાય? એટલે પેલા પપ્પાને મનાવી તો જોઈએ. પપ્પા ન માને તો પછી આપણે વિચારીશું આગળ. એક કામ કર, તું અહીંયા આવી છે ને તો રોકા. પપ્પાને ફોન કર, મળીને વાત કરી લઈએ. હું પપ્પા સાથે વાત કરું. હું પપ્પાને ફોન કરીશ, હું પપ્પાને અહીંયા બોલાવીશ અને હું પપ્પા સાથે વાત કરીશ. તું રોકાઈશ ને તો જા ચા બનાવ. ચા ઊભી છે શું? બેવાઈ, જો હવે તમારી દીકરી ને મારો દીકરો હા, મોટા થઈ ગયા અને હવે તો એ લોકોના લગ્ન કરી નાખીએ પછી કેટલું મોડું કરવું. ના ના, વાત તમારી બરાબર છે. અને આ સપનું તો છે ને અમે વર્ષોથી જોયું હતું. મેં અને મારા ભાઈ બંધે, સમજ્યા? જો એને દીકરી આવે કે દીકરો આવે, મારે દીકરી કે આવે દીકરો આવે, અમે બે વેવાય થાવ.
અને અત્યારે એ સપનું સાકાર કરવાનો છે ને સમય જ આવી ગયો છે. પણ છતાંય મારે તમને એક વાત કહેવી છે. જો છોકરાઓ નાના હતા ત્યારે હક પણ તો નક્કી કરી નાખ્યું બેવ ભાઈ બંધે. હવે છોકરાઓ મોટા થઈ ગયા છે. એકવાર તમારી દીકરીને પૂછો તો ખરા અરે કે શેની હારે સગપણ નક્કી થયું છે. એ છોકરો ગમે જ ને તને. તમે હજી ભૂલો છો. નાનાય નહોતા, હું તો કહું છું કે જન્મય નહોતા છે. જો ને મને નહોતી ખબર કે મારી ઘરે દીકરો આવશે કે દીકરો, અને અમારા ભાઈબંધને નહોતી ખબર કે તમારા પેટે દીકરી આવશે કે દીકરો. છતાંય અમે એકબીજાને કોલ આપી દીધા હતા, એકબીજાને વચન આપી દીધું હતું કે લગ્ન થાહે તો આપણા બે દીકરા દીકરી વચ્ચે જ થાહે, અને આપણો જે સંબંધ મિત્રનો છે ને એ વેવાય પલટાઈ જાય. જો એ મને ખબર જ છે કે પેટે સાંડલા કરેલા, થઈ પણ હવે જો જમાનો બદલાઈ ગયો છે. એ આપણો વખત હતો, એ જુદો હતો. એકવાર ખાલી તમારી દીકરીને પૂછી લ્યો ને કે આ નાનપણમાં તારું હક પણ થઈ ગયું છે અને હવે તમે મોટા થઈ ગયા છો, લગ્ન લેવાના છે, તો બટા તું રાજી તો છે ને? અરે મેં તમને વસન આપ્યું છે, અને મારી દીકરીને ખબર પડશે ને કે મારા બાપે છે ને મારા લગ્ન નાનપણમાં કરાવી નાખ્યા છે, અને એ જે વસન આપી દીધું છે એટલે એ હોતે ને તમે તારે આનંદથી લગ્ન માટે હાથ પાડી દે જો ને. તો સારું છે. હા પણ અત્યારે છે ને જમાનો થોડોક બદલાઈ ગયો છે. અને માની લ્યો કે આ જો તમને તો એવી ખાતરી છે જ તે કે તમારી દીકરી હાથ પાડશે, પણ જો કદાચ ના પાડી તો શું? નો જો કે મને તો 100% નહીં 101% મને તો ખાતરી છે કે મારી દીકરી હું કહું ને એમ જ કરે, અને જો હું કહું એમ ન કરે ને તોય હું લગ્ન કરાવી તો આયા તમારા ઘરે જ કરાવીને તમારા દીકરા હારે જ કરાવી, સમજ્યા? અને કારણ કે વચન આપ્યું છે મેં, વચન એટલે તો છે ને સારું જ છે. તમારી દીકરી તમારા કયામાં છે, તમે કહેવો એટલે એ લગ્નની હા પાડી જ દે. પણ ખબર નહીં કેમ આ જમાનો જોતા મને એમ લાગે છે કે એકવાર પૂછી લ્યો ને તો સારું. જો મારી દીકરીને હું પૂછું અને એણે જો ના પાડીને તો આ હાથે જ હું એનો ગળું દાબીને મારી નાખી એને, બસ લ્યો. બાકી મારી દીકરીના લગ્ન હું બીજા હારે નહીં કરાવું, આ મારું તમને વસન છે. બસ લ્યો. હા શું કહું નરેશભાઈ, આજે દુનિયામાં તમારા જેવા માણા નથી કે જે વસન નિભાવે. અરે મેં જોયા છે, કેટલાને જોયા છે કે એકબીજાને વસન આપ્યા પછી વખત આવે બધોય વખત પલટાઈ જાય અને સીધી ના આવીને ઊભી રહી જાય. અરે આ મોઢામાંથી જે શબ્દો નીકળે ને એ શબ્દો નથી, એ બ્રહ્માસ્ત્ર છે. એકવાર નીકળી જાય ને પછી એનું પાલન થાય જ તે. સારું સારું, પણ હું તો કહું દુનિયામાં બધાય માણસો તમારા જેવા હોય ને તો ક્યાંય ઝઘડા ન હોય, દંગા ફસાદ ન હોય, એ બધા સુખેથી રહેતા હોય. વસન તો પાળવું જોઈએ ને, એને તો માણા કહેવાય. પણ મેં એ વાત સાંભળી છે કે તમારા દીકરાને કંઈક અવળી સંગત છે. જોકે મેં હાસી નથી માની હો, કારણ કે બધા છે ને ધોળું હોય ને ધોળું ન્યા જ આંગળી કરે કે આમાં કાંઈક કાળો લીટો પડે છે કે નહીં જોવા હાટું. એટલે તમારા ઘરને અને મારા ઘરને સારા સંબંધ છે ને તે આપણે ઓલા જૂના જાણીતા હોય ને એને એમ થતું હોય કે આ બી કંઈક હટપણમાં બંધાઈ ન જાય, એટલે એ ખોટી મારા ઘરના ને કાન ભમણે કરતા છે. તો એણે મને વાત કરી કે તમે જરીક જોઈ તો લેજો, એટલે હું વાત કરું છું. ના રે નરેશભાઈ, એવું કાંઈ નથી. આ તો જેમ તમે કહો છો ને એમ લોકોને છે ને અદેખાઈ બહુ હોય એટલે એ પથ્થર મૂકે, સારા કામ થવા ન દે. પણ તમે ઉપાધિ કરો માં, બસ હવે તમે વસન આપ્યું ને એટલે હું રાજી. હા તમે સંબંધ પાકા, અરે સંબંધ નહીં, હું તો કહું આ લગ્ન જ પાકા સમજો. બસ જો આપણે વહેલા હાર તારીખ લઈ લેવી અને આપણે બે છે ને પાછા એકબીજાને મોઢામાં ગોળ ખવડાવી દેવી કે બસ. એ હા, સાપાણી. નહીં જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. રામે રામ. એ રામ રામ. રામ 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 રામ. પપ્પા, આ વાત સાંભળીએ સાચી છે કઈ વાત? કે તમે દામિનીના લગ્ન પહેલા અશોક સાથે કરાવવા માંગો છો, ભારતીબાનો દીકરો? હા તો એમાં શું ખોટું છે? પણ પપ્પા, એમાં સાચું શું છે એ કહેશો મને? તમે કોની સાથે લગ્ન કરાવો છો એ તો જોવો પહેલા. મીરા, તું કોને કહે છે કે જે વ્યક્તિને કોઈ ફરક જ નથી પડતો એ તો એના વચને બંધાયેલા છે, અને પેલું કહેવાય છે ને પ્રાણ જાય તો વચન ન જાય. એના જેવું તારા પપ્પાનું ખાતું છે. પછી ભલે ને તારી બેનની જિંદગી બગડે, શું વાંધો છે?
અરે જિંદગી નો બગડે એમ હું કહું એને દામિની ત્યાં લગ્ન કરે ને તો જિંદગી બગડે નહીં, અમુકની સુધરી જાય. અને એવી અને બધી રીતે ઘર હારામ હારું છે આપણી દામિની માટે, સમજ્યા? જો ઘર હારું, પછી એના બધા સભ્યો હારા, અને એમાંય આપણા જૂના જાણીતા એનો પપ્પા જે હતો ને મારો ખાસ મિત્ર હતો, એટલે એમ આપણે બધા જાણીતા. એટલે હું તો એમ કહું છું કે જો બીજું હાથ ફોનનું ઠેકાણું મળે ને આપણી દામિની હારે તોય ત્યાં આપણે ક્યાંય માથું ન મરાય. લગ્ન તો છે ને આયા જ કરાવવાના થાય. વર સારો હોય, બધું સારું હોય, પણ વર સારો ન હોય ને તો દીકરીની જિંદગી બગડે જ છે. સાચી વાત છે મમ્મી. એ છોકરો દારૂ પીવે છે, જુગાર રમે છે, બીજી જાતના પણ નશાઓ કરે છે. કાલ સવારે દામિનીની જિંદગીમાં કંઈ પણ નુકસાન થશે તો કોણ ભોગવશે? આ બધી છે ને ખાલી વાતું છે, એવો છોકરો જ નથી. મને ન ખબર હોય? અમને ના ખબર હોય, અમે ના ઓળખતા હોય એને. આપણે એક જ ગામના છીએ, અમને બધી ખબર છે. અને તમારા જમાઈ પણ મને ના પાડતા હતા કે આવી ભૂલ ક્યારેય ના કરતા. જમાઈને ખબર છે, દીકરીને ખબર છે, દીકરીની માને ખબર છે, પણ ખાલી એક અજાણ છે તેના બાપ જ કે જે વચન આપીને બેઠો છે. અરે પણ જો આપણે એ કુમારે કઈ એને જોયો તો નથી, એને ખાલી ઉડતી વાતો સાંભળી હોય ને તો કોકે એને ખોટા વાત ખોટી કાન ભમણી કોકે કરીએ છીએ, બાકી એવું કઈ હોય નહીં, સમજ્યા? અને હું તો કહું છું તમે છે ને આ બાબતે કઈ દામિનીને કહેતા નહીં, નકર અત્યારની છોકરી સમજ્યા એ એનો વિચાર પાછો ફરી જાય તો કાંઈ વાંધો નહીં. હું કાંઈ વાંધો નહીં. તને ખબર છે મારું વસન કેટલું મને વાલું છે? પપ્પા, વચન વધારે નથી હોતું, માણસની જિંદગી વધારે હોય છે. અને તો ભારતીબા પોતે પણ સમજે ને આપણે વાત કરીએ તો કે મારા દીકરામાં જો કંઈ લેવાનું ન હોય તો લગ્ન ન પણ કરાવી શકીએ. દોસ્તો હું એની ઘરે ગયો તો સમજ્યા, તો અમે તો લગ્નની વાત હોતે ને કરી, અને એવું હોય તો ભારતીબા તો બધી રીતે હારા છે, સમજ્યા? એ જો એવું હોય ને તો સામે લઈને એમ કહી દે કે મારા દીકરા રે તમારી દીકરીને લગ્ન નહીં કરાવો, મારી દીકરામાં આ ખામી છે, એમ કહી દે. કોઈ પણ માં હોય ને તો પોતાનો દીકરો બાડો બોબડો લૂલો લંગડો ને ગમે એવો આવારો હોય તો ન કે, કેમ કે વરને તો વરની માં જ વખાણે. તું જે કહેશો ને એ બીજી માઓની વાત થાય, સમજ્યા? આ ભારતીબેન છે ને એવા નથી, કારણ કે એના ખાનદાનને હું આખી રીતે ઓળખું છું. પપ્પા બસ કરો હવે, પોતાની જીદને કેટલીક વાર પકડી રાખશો? તમારો જ કક્કો સાચો ન હોય, તમે એક છો, વિરુદ્ધમાં 5 જણા છે, બધા ખોટા હોય. અરે તમને બધાને કઈ ખબર જ નથી વાતની, અને તમને પહેલા પ્રથમ તો કોઈને છે ને મારી જબાનની કોઈને કઈ કિંમત જ નથી. અને તમને તમારી દીકરીના જીવનની કિંમત નથી એનું શું? અરે મને તો મારી દીકરી જીવ કરતા વાલી છે, એની માટે હું ગમે કરી શકું. તો પપ્પા. પછી એના જીવનમાં ઝેર શું કામ રેડો છો? મમ્મી એક મિનિટ. પપ્પા, તમે જ્યારે મારા લગ્ન નક્કી કર્યા હતા ત્યારે મેં એક પણ સવાલ નહોતો કર્યો ને, કારણ કે એ લોકો સારા હતા. મને વિશ્વાસ હતો, મમ્મીને પણ ખબર હતી કે એ લોકો બહુ સારા છે. છોકરો સારો હોય તો અમે પણ કંઈ ના બોલીએ, પણ જ્યારે છોકરો વ્યવસ્થિત હોય જ નહીં તો ઘરના લોકો પણ તો વિરોધ કરવાના જ છે ને. જો તારા લગ્ન મેં નક્કી કર્યા ત્યારે તારી માં હોતે ને એને નહોતી જાણતી, અને તું એને નહોતી ઓળખતી, છતાંય સુખી છો ને તું? શું કામ? કારણ કે માણસોને જોઈને ખબર પડે કે કોણ કેટલા પાણીમાં છે. નહીં એટલે નહીં, પણ તે તારા બાપાના વસન ઉપર ભરોસો રાખ્યો. મેં જ્યાં કીધું ને ત્યાં તે લગ્ન કરી લીધા ને એટલે તું સુખી છો. પણ એ ભારતીબેનના છોકરા જેવો નથી ને જમાય, એટલા માટે આપણે મીરાના લગ્ન કરાવ્યા તેની સાથે. એ છે ને હા વાત ખોટી છે, આ બધું તારા મગજમાંથી છે ને કાઢી નાખજો. લગ્ન થાય ને તો અશોક આરેસ થાય, કારણ કે એક કિંમત હોય, સમજ્યા? માણસની એક કિંમત હોય, એની છે ને આ જબાન છે ને એ કે હવામાં નથી કઈ જાતા શબ્દો. તમે એટલું સમજાવશો તો નહીં સમજ્યા. બસ કરો મમ્મી. બસ હવે તૈયારીઓ તો કરવા માંડું. આ અશોક આવે ને એટલે એને કહું કે હાલ બજારમાં જઈ તારા અને દામિનીના બેઉના કપડાં લેતા આવીએ, એને જેવા ગમે એવા લઈ લઉં. એ આવો આવો વેવાણ, બેસો. જય શ્રી કૃષ્ણ. આજે કા જય શ્રી કૃષ્ણ ન કર્યું? બેસું પછી કહું ને કે જય શ્રી કૃષ્ણ એમ. કેવી ચાલે છે તૈયારી? જુઓ, હજી તો આપણે વચને બંધાયા હતા વર્ષો પહેલા, સગાઈ તો હજી બાકી જ છે. તો થનાર વેવાણ કે વેવાણ એવું શબ્દ બોલી ન શકાય. કેમ? વચને બંધાયા છો એટલે થનાર વેવાણ તો ખરા જ, અને નક્કી થાય એટલે વેવાણ. જુઓ ભારતીબેન, તમારી સાથે એ જ બાબતમાં વાત કરવા આવી છું. અરે બોલો ને, શું વાતો કરવી છે? વાત તો એ છે કે અમારો વિચાર
તમારા દીકરા સાથે લગ્ન કરવાનો નથી મારી દામિનીનો. પણ કેમ? શું થયું? કેમ? તમે તમારા દીકરાને જાણતા નથી કે અત્યારે શું કરી રહ્યો છે? કેમ શું કરી રહ્યો છે એટલે? એન મજાનો મોટો થઈ ગયો છે, રૂડો રૂપાળો છે, થોડું ઘણું કમાઈ પણ લે છે. જુઓ ભારતીબેન, તમને એવું લાગે છે કે તમારો દીકરો થોડું ઘણું કમાઈ લે છે, પણ એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે એ કઈ કમાણી છે, કયા ધંધાની કમાણી છે? કયા ધંધાની કમાણી એટલે? બસ એ જ કે તમારો દીકરો દારૂ પીવે છે અને બહારમાં જઈને જુગાર રમીને સટ્ટો રમે છે. આ વાત તમને કોણે કરી? તમને એમ લાગે છે કે ખરાબ વાત ફેલાય નહીં? એ વાત પહેલાં ફેલાઈ છે અને અમને બહારથી જાણવા મળ્યું છે કે તમારો દીકરો જુગાર રમે છે અને પીવે પણ એટલો છે. મારી વાત સાંભળો, આ સમાજમાં કોઈ કોઈનું સારું નથી જોઈ શકતા. અત્યારે આપણા બંને ઘરનો સંબંધ જ્યારે બંધાવા જઈ રહ્યો છે ને, તો એના હિત શત્રુઓ પણ બહુ બધા હોય. એટલે એમાં પથ્થર નાખવા માટે અને કામ અટકાવવા માટે કદાચ તમને કોઈએ ચડામણી કરી હશે. બાકી મારો અશોક, ના 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 ના, અરે દારૂની હામે ન જોવે. અને જુગાર તો કોઈ રમતા હોય ને એની પાસે એ ફરકેય નહીં. એ તો બધાની માં પોતાના દીકરા માટે એવું જ કહેતી હોય છે, પણ અમુક માને ખબર હોવા છતાં પણ કોઈકની દીકરીને ખાડામાં નાખવા માટે તૈયાર થઈ જાય છે. હા, તો એવી માઓને જવા દો ને. આપણે તો આપણા સંબંધથી બંધાયા છીએ, એમાં આપણે શું લાગે વળગે? એવી માઓ હોય એ જોયા કરે. જો ભારતીબેન, તમને ખબર પણ હશે, પણ તમે એ વાત છુપાવતા હશો કે તમારો દીકરો જુગાર રમે છે, આવારા છે, લોકોની સાથે હાલતા ને ચાલતા લોકોની આ ગુંડાગર્દી કરે છે, છતાં પણ મારી દીકરીને તમે દુઃખી કરવા માંગો છો. કદાચ ને તમારી દીકરી હોય અને સામેવાળા એવા હોય અને કદાચ તમારા પતિ એ સામેવાળાના બાપને વચન આપીને ગયા હોય તો પણ તમે લગ્ન કરો ખરા? હિરલબેન, આ તો કદાચ વચ્ચે આવી ગયો છે. કારણ કે તમારી દીકરી નથી એટલા માટે, તમને ખબર ન હોય એટલા માટે મેં કદાચ મૂક્યું છે. મારી દીકરી નથી, પણ હું તો કોકની દીકરી હતી ને, મને બધી ખબર છે. પણ મને મારા દીકરા ઉપર વિશ્વાસ છે અને તમારી દીકરી અહીંયા આવશે ને તો એ દુઃખી નહીં થાય, ખુશ રહેશે અને બરાબર. અમારા ઘરને પણ ખુશ રાખશે. વાહ, પોતાનો દીકરો જુગારી છે, દારૂના નશામાં હોય છે, છતાં પણ એની માં કહી રહી છે કે તમારી દીકરી દુઃખી નહીં થાય, અહીંયા સુખી રહેશે. કારણ કે આ તમારી સાંભળેલી વાત છે. તમે મારા દીકરાને ક્યારેય નશામાં જોયો નહીં, જુગાર રમતા જોયો નહીં, તો પછી તમે અનુમાન કેવી રીતે બાંધી શકો? સમજતા નથી કોઈ વાતમાં લોકો. આ વાત અમને ખબર પડી છે ને એ સાચી જ હોય તો જ લોકો વાત કરે, નહીંતર લોકોને આ બધી વાત કરવાનો કોઈ મહત્વ જ નથી હોતું. તમને નથી ખબર, સમાજમાં કેટલાય બળતરાવાળાઓ છે જે કોઈનું સારું જોઈ જ ન શકતા હોય. કદાચ એટલા માટે જ એ લોકો સંબંધને તોડાવવા માટે આવું બધું કરતા હોય. બની શકે કોઈને તમારી દામિની ગમી ગઈ હોય અને એને ખબર પડી હોય કે આને તો શક પણ થઈ ગયું છે, એટલે એ તોડાવવા માટે આવું કરતા હોય. જુઓ ભારતીબેન, હું એક દીકરીની માં છું અને મને બધી ખબર છે કે મારી દીકરીને કયા ઘરમાં વિદાય કરવી. તો પ્લીઝ તમે આ વાતને ભૂલી જાઓ કે તમારા પતિને 20 વર્ષ પહેલાં મારા પતિએ વચન આપ્યું હતું. એ ભૂલી ન જવાય ને. વચન તો વચન છે, વચનથી બંધાયેલા છીએ એટલે ભૂલી તો નહીં શકું. લગ્ન તો થશે જ. તો હું પણ જોઉં છું કે મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે કેમ થાય છે. ધમકી આપીને ગયા વેવાણ? ના ના, સમજી જશે. મારા દીકરાના લગ્ન તો થશે જ. આવ્યા ત્યારથી બંને કાંઈ બોલતા નથી. હવે કહેશો કે શું વિચાર્યું છે? ક્યારના ચૂપચાપ ઊભા છો? શું બોલીએ અમે? તમે જ કોને? જે છે એ બધું સત્ય તમારી સામે છે. સત્ય મારી સામે છે, પણ પપ્પા સ્વીકારવા રાજી નથી ને, તો એના માટે તમે બંને શું વિચાર્યું છે? કઈ નહીં. તું તો બોલતી જ નહીં, તું તો ચૂપ જ રહે છે. જો દેવા, તારે લગ્ન કરવા હોય ને મારી બેન સાથે તો નિર્ણય લેવો પડશે, એ પણ પાક્કો. મારા અમે તો નિર્ણય લીધેલો જ છે બંને કે અમારા બંને લગ્ન કરવા જ છે. પપ્પા સામે વાત કરવી પડશે. કરીશ? ના પાડે છે. પપ્પા અશોકમાંથી બહાર નીકળે તો થાય ને. તને કહ્યું તો ખરા કે પપ્પાના મગજમાં બેસી ગયું છે કે અશોક સાથે લગ્ન કરાવવાના છે, એટલે બસ એની સાથે લગ્ન કરાવીને રહેશે. કારણ કે પપ્પા છે ને એ ઇમેજિનેશનમાં જીવે છે.
અશોક સિવાય ક્યારેય કોઈ છોકરાને તારી સાથે એણે વિચાર્યો જ નથી તો કેવી રીતે આગળ વધે? પપ્પાએ તારા માટે કોઈ દિવસ કોઈ છોકરાનું વિચાર્યું જ નથી. જો એ દેવાંગને મળશે, એની સાથે વાત કરશે તો કદાચ બને કે સારું થઈ જાય. તો એટલે જ તમારી પાસે આવી હતી ને. તમે શું કર્યું? કરી વાત. તમે યાર લડાઈ ઝઘડો બંધ કરો ને. અહીંયા આપણે લડવા કે ઝઘડવા ભેગા નથી થયા. જે સમસ્યા છે એનું સમાધાન મેળવવાનું છે. હું તો તમને સાચું કહું છું, લગ્ન પછી તમારી સાથે પણ આવું જ કરવાની છે. ચાલશે, હું એક્સેપ્ટ કરું છું કે તારી સાથેનો ઝઘડો એ મારા માટે બેસ્ટ હશે. પણ જુઓ મોટા બેન, અત્યારમાં અમારો આશરો માત્ર ને માત્ર તમે જ છો. તમે કઈ રસ્તો બતાવો ને કે પપ્પાને આ બધી વાતો સમજાવી શકે. દેવાંગ, મેં મારા પપ્પા સાથે વાત કરી. મેં નહીં, મારા મમ્મી, અમે બંને મળીને આ બધી વાત કરી. પણ પપ્પા એની જીદ છોડતા જ નથી. એક વચને શું બંધાઈ ગયા છે, પોતાની દીકરીની જિંદગી બગાડવા ઉપર ઊભા થયા છે. તો હવે શું કરીશું? તમે લોકોએ વાત કરી હતી ને, શું કીધું પપ્પાએ? પપ્પા ના પાડે છે. પપ્પા એમ કહે છે કે તમારા લોકોમાં બુદ્ધિ નથી, તમને લોકોને માણસોને ઓળખતા નથી આવડતા. બાકી અશોક જેવો છોકરો આ દુનિયામાં બીજો કોઈ મળી જ ન શકે દામિની. અશોક જેવો છોકરો તો ક્યારેય નહીં મળી શકે. હા, દામિનીએ જ્યારે મને વાત કરી હતી ને એ પછી મેં થોડી ઘણી તપાસ પણ કરાવી હતી. 24 કલાક દારૂના નશામાં ધૂત હોય છે. એ વ્યક્તિને એ પણ નથી ખબર હોતી કે કઈ જગ્યાએ છે અને શું કરી રહ્યો છે. એવા વ્યક્તિની સાથે જ્યારે તમારી બેન, હું તો કહું છું કે નરક જેવી જગ્યામાં જશે તો તમને શું લાગે છે? તમને એના નિશાસા નહીં લાગે? તમે લોકો એક કામ કરો ને, જો પપ્પા તો માનવાથી રહ્યા નથી, અશોક સમજે એમ, તો તમે બંને ભાગી જાઓ. ભાગી જવું એ સોલ્યુશન નથી. સોલ્યુશન છે. ભાગી જાઓ, કોર્ટમાં મેરેજ કરી લો ને પછી પાછા આવી જજો. શું બોલે છે? ગુજરાતીમાં જ બોલી, ન સમજાયું? ન સમજાય. ગાંડી થઈ ગઈ છે, ભાગી જવાની સલાહ આપે છે. જો ગમે એવી વાત ન કર, સમજવાની કોશિશ કર. આપણે પપ્પાને વાત કરવી પડશે. ભાગી જવાથી કંઈ નહીં થાય. કદાચ હું ભાગી જઈશ ને, કોર્ટ મેરેજ પણ કરી લઈશ ને, તો પણ પપ્પા લગ્ન તોડાવી નાખશે. પપ્પા લગ્ન નહીં તોડાવે, કારણ કે પછી પપ્પા પાસે કોઈ ઓથોરિટીઝ બચશે જ નહીં બોલવા માટે. જો મારું માનો ને તો આ જ આઈડિયા બરાબર છે. એક મિનિટ, તમે હમણાં વાત કરી હતી કે પપ્પા એવું કહેતા હતા કે અશોક બહુ સારો છોકરો છે, એકદમ સિમ્પલ વ્યક્તિ છે. મતલબ કે પપ્પાને જાણ નથી કે અશોક દારૂ પીવે છે, જુગાર રમે છે. કયું દેવાંગ? પણ પપ્પા પાસે કોઈ પ્રૂફ નથી ને ત્યાં સુધી પપ્પા નહીં માને. પ્રૂફ મળે તો ક્યાંથી મળશે? જાણે કામ અશોક મારું તો છે. શેરીમાં બોટલ ખોલીને સામે બેસવાનો હશે ને. માનું છું કે અત્યારમાં કદાચ એ સાચી વાતને છુપાવી શકતો હશે, પણ કદાચ જો પપ્પાજીની સામે આપણે કોઈ પ્રૂફ મૂકી દઈએ તો પછી તો એ વાતને સ્વીકારશે જ ને. અને આમ પણ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી એ આંધળો વિશ્વાસ કરી રહ્યા છે. એકવાર ખબર પડી ગયા પછી મને નથી લાગતું કે પપ્પાજી આવું કંઈ કરે. રિસ્ક લઈ શકાય. કદાચ પપ્પાની સામે જો પ્રૂફ આવે, ખબર નથી કે પપ્પા પછી શું કરે, પણ એટલીસ્ટ ટ્રાય તો કરી શકીએ. કરવી જ જોઈએ, કારણ કે આપણો પ્રેમ ખોટો નથી. અને જો પ્રેમને જીતાડવો હશે ને તો કંઈક તો ગતકડું કરવું જ પડશે. ઠીક છે, તો પછી તમે લડો. તમારાથી કંઈ થાય તો ઠીક છે, નકર પછી મેં જે કહ્યું એ કરી નાખજો. કોર્ટ મેરેજ કરી લેજો, બાકી અમે બંને માણસ સંભાળી લેશું. ઠીક છે. ચાલ દામિની, મારી સાથે. દામિની, મેં કહ્યું ને એ પ્રમાણે હું પણ તારી સાથે રિસ્ક લઈ રહ્યો છું. ચૂક ના થાય, ધ્યાન રાખજે. ઠીક છે, હું મારી રીતે ટ્રાય કરું છું. ઓલ ધ બેસ્ટ. યસ, રસ્તો તો આ જ છે. જા તું જા, હું મારી રીતે ફોડી લઈશ. આ બુસ્કોટ બહુ મસ્તીનો છે. હે લાગે છે કે ફૂલ થઈને ધોળો, કાળો, પીળો, કાઢ તો બુસ્કોટ કાઢ એ કાઢ. છો તમે આ દારૂ પીને આવ્યા છો, આ જરાક મર્યાદામાં રહો. મારી વાત સાંભળો. અમે જાણ્યું છે કે તમે કોઈ દામિની નામની છોકરીને એની સાથે લગ્ન કરવાના છો. લે આ લે, પેપરમાં આવી ગયું શું હે? તારે ડિસ્કો કરવા આવું તો આવજે. મારે નથી આવું કોઈની એવી જાનમાં કે જે વ્યક્તિ
બીજાનું દિલ દુભાવીને લગ્ન કરતો હોય. અરે તું કેવી હાલતમાં છે? તારું શું જીવન છે? મને જવાબ આપ ને. મારું જીવન છે ને આમ સ્વાગત એવું છે, પણ તું છો કોણ એ તો કે. હું કોણ છું હા, એ બાબત કરતાં હું શું કામ આવ્યો છું ને એ બહુ જરૂરી છે. જો ભાઈ, હું તને સમજાવવા આવ્યો છું. આવી રીતે કોઈ છોકરીની લે યાર, હું છે આ માગીનો છે ને કઈ કીધી છે. તને ખબર છે તું જે દામિનીની સાથે લગ્ન કરવાનો છે એની સાથેના લગ્ન તારા આજથી 20 વર્ષ પહેલા નક્કી થયા હતા. ભૂલી નથી ગયો, બસ આમના હાથ રાખી જો આમ. આ એના બાપનો હાથ ને આ મારા બાપનો હાથ. એને છે ને લાકડા જેવું હાથ રાખીને વસન આપ્યું. વચન તો લાકડા જેવું જ આપ્યું હશે, પણ તને નિભાવતા નથી આવડ્યું. એ 20 વર્ષ પછી જ્યારે તું એની સાથે લગ્ન કરવાનો છે ત્યારે તારી જિંદગી વિશે તો વિચાર કર કે તું કઈ જગ્યાએ છે. સામેવાળી છોકરીની હાલત શું થશે? તું એને કઈ બાબતે ખુશ રાખી શકીશ? કોઈ બાબતે નહીં. એ ખુશ રાખવા વાળી તારે હું પંચાયત છે? પંચાયત છે હે? કારણ કે હું પ્રેમી છું એને. તને હાથ જોડીને રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું. હું કાં તો તું આ દારૂ છોડી દે અને કાં તો પછી એના બાપાની સાથે વાત કરી લે કે તું આવી રીતના દારૂ પીવે છે. કહી દે એને. મારી વાત સાંભળ, આ છે ને મારી જિંદગી છે. તમારી ભાષામાં શું કે લાઈફ. આ મારી લાઈફ છે અને ઓલી દામિની રહી ને ઈ મારી વાઈફ છે. એટલે છે ને તમે આડા પડો. લાઈફ અને વાઈફનું મિસમેચ થઈ રહ્યું છે અહીંયા. દામિની ક્યારેય પણ તારી સાથે ખુશ નહીં રહે. જે વ્યક્તિને તું ખુશ નહીં રાખી શકે એની સાથે લગ્ન કરીને શું મળવાનું છે? તું રહીને યાર ચાલુ નથી ને? હે, હું શું બોલ્યો? એનો પ્રેમી છું. એક અને લાફો એની સાથે ઉભો રહે. હવે મારે મારવાની જરૂર છે, આ બહુ વધી ગયું છે. હવે બોલ, હું એનો પ્રેમી છું. એક લાફો એથી રહે. પણ તને મનાવવા માટે જ આવ્યો છું. હું મારે દામિનીની સાથે લગ્ન નથી કરવા. હા બસ મને તો- કોઈ વાંધો નથી. હા બસ તો જા. પણ તું જો દામિનીની જિંદગીને સુધારી શકતો હોય ને તો સુધાર દે. આમ તો લાકડા એવું સુધાર. એને કોઈ દી લાઈફ એની નહીં જીવી હોય ને એવી લાઈફ કરી દે. સમજા, બધી રહી છે. પ્રકારની મોજ કરાવી, બધી પ્રકારની. બધું જ દેખાય છે મને કે તું કઈ મોજ કરીશ ને કઈ મોજ કરાવીશ. તો પછી તું છે ને ભાઈ સીધી રીતે દારૂ પીવાનું છોડી દે અને કાં તો પછી તારા સસરાની પાસે જઈને વાત કરી લે. હે, કાં તો છોકરીના દારૂ છોડવા વાળી. સમજો, હું દારૂ પીવું છું, જુગારે રમું છું, છોકરીઓને હોટી ફેરવું. બરોબર? સમજો. છોકરીઓને ફેરવે છે. હા. આટલો હલકો માણસ છે અને અરે, છતાં પણ એટલે પેલી છોકરીની જિંદગી બગાડી રહ્યો પણ છે. એના બાપને મારી ઉપર વિશ્વાસ છે. એ વસનને માને છે અને હું બચ્ચનને માનું છું, અમિતાભ બચ્ચનને. સમજો, એટલે તને કાંઈ નથી થાય એમ. એટલે સમજો, હવે દાઢી બાઢી કરાવી દે. સમજો. ખરાબી જ નાખીશ. હા સારું થયું કે તે બધી વાતનો અહીંયા ખુલાસો કર્યો. હા હવે તું જે બચ્ચનને માને છે ને હા, એ બચ્ચનની સાથે જ લગ્ન કરજે. જવા દે તમ તારે. હવે મીરા, તું આવીશો ને તો રોકા જવા આયા. અમે ઘણા દિવસ પછી તું આવીશો. પપ્પા વાતને બદલવાની કોશિશ ન કરો, સમજવાની કોશિશ કરો ને. કેમ તમે અમારી વાત નથી માનતા? પણ બેટા, તું મારી વાત નથી સમજતી. તું તો તારા બાપને કેટલો પ્રેમ કરે છે, હું તને કેટલો પ્રેમ કરું છું. અને આપણે બે ખબર તું નાની હતી ત્યારે બધી ઈચ્છા મેં તારી પૂરી કરી લે. તું ક્યાંય તને લાવી દેતો, પણ હવે જ્યારે મને મારા અસ્તિત્વનો સમય આવ્યો ત્યારે તું આવી રીતે કરે છે, આવી આડોડાઈ કરે છે. પપ્પા, કયા અસ્તિત્વની વાત કરો છો તમે? દામિનીને પોતાની જિંદગી જીવવાનો પૂરો અધિકાર છે. એ મેચ્યોર છે. એ જે છોકરા સાથે એ જ્યાં ઈચ્છતી હોય ને ત્યાં લગ્ન કરી શકે. તો પણ તમે એકને એક વાત પકડીને કેમ બેઠા છો? પપ્પા, છોકરો સારો હોત ને તો હું તમારા વચન માટે લગ્ન કરી લેત, પણ એ છોકરો સારો નથી. આ એક વાત અમે કેટલાય સમયથી તમને સમજાવવાની કોશિશ કરીએ છીએ, તમે માનતા જ નથી. હું માનું છું કે તમે મને લાડકોડથી મોટી કરી છે, મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે, પણ જ્યારે સાચો નિર્ણય લેવાનો સમય આવ્યો તો તમે એક વચનની પાછળ પડ્યા છો. જો આ રામાયણમાં એક વચન ખાતર રામ વનવાસ ગયા હતા. ખબર? 14 વર્ષ વનવાસ. કારણ કે શું કામ? એના બાપના વચન ખાતર. એનું બાપનું વચન ખોટું ન પડે ને એટલે એણે વનવાસ ભોગવ્યો. અને વનવાસમાં શું એને દુઃખ મળ્યું કે સુખ મળ્યું? અરે એની સુખ જ થયું. એની છે ને ઘરે ઘરે એની પૂજા થાય છે એ વચન ખાતર. સમજા? બસ એવી જ રીતે તું મારા વચનનું પાલન કરીને તો છે ને તારી જિંદગી ઉજળી થઈ જાય. રામ ભગવાન હતા, આપણે કાળા માથાના માનવી છીએ. હજી પણ કહું છું,
કે પોતાની દીકરીની જિંદગી માટે તમે એને બીજે લગ્ન કરાવી દો. એટલે એની સાથે એટલે જ હું કહું છું સમજ્યા, આ રામાયણ છે ને ખાલી માસવાની ન હોય, એનું મનન કરવાનું હોય, એના મગજમાં મનમાં બધાયમાં ઉતારવાની હોય, અને એ રામાયણ જ આપણને શીખવે છે. શું વસન શીખવે છે આપણને- પપ્પા? જે જીવનમાં ઉતારવા જેવું હોય ને એ ઉતારવાનું હોય, બધું નહીં. પણ આપણીથી થાય એટલું તો ઉતારાય ને. હાલો, પપ્પા એ સતયુગ હતું, આ કળિયુગ છે, અને કળિયુગમાં છે ને આ વટ વચન આ બધી વસ્તુનો કોઈ મોલ નથી. એ તો છે ને આ તમે બધાય ફેરવી નાખ્યું છે. બાકી અત્યારે મારી જેવા માણસો છે એના વસન ખાતર છે ને એનો પ્રાણ હોતે નાપી દે. છોડ ને પપ્પા, એ દામિની. છોકરો સારો નથી, કેમ સમજતા નથી? દામિની છોડ. પપ્પા આપણી વાત માનવાના જ નથી તો પછી એક કામ કર ને, લગ્ન પછી પણ તારે રોજ મરવાનું છે ને તો એકવાર જા, ગળા ફાંસો ખાઈને મરી જા. મીરા, મીરા આવી વાત શું કરે છે એને? આવી શીખમણ દેવાની હોય? સાચી જ શિખામણ આપું છું. મારી બેન આમ પણ મરવાની જ છે ને છેલ્લે તો. એ છોકરાના ઘરમાં જઈને કોઈ સુખી નથી થવાની. રોજ રીબાવાનું, રોજ માર ખાવા, રોજ હેરાન થવું ને એની કરતાં બેટર કે એક જ વારમાં જીવ નીકળી જાય. અરે તમે ત્રણેય એમ કહેશો કે એ છોકરો સારો નથી, સારો નથી, પણ મને આમ કોઈક નજર સામે તો દેખાડો તો હું હાસું માનું. એમનામ ન હાસું માનું. ગામ તો વાતું કર્યા કરે. એ મેં તમને 1760 વાર કીધું કે ગામ વાતું કર્યા કરે, આપણે ન સાંભળવાની હોય. આપણું હારા સંબંધો ગુજારા થાય ને એ ગામને ન ગમતું હોય, એટલે તમારા મનમાં છે ને આ ખોટી મગજમાં વાત નાખી છે. ગામ તમારી વાતો કેમ નથી કરતું કે તમે દારૂ પીવો છો, તમે સારા વ્યક્તિ નથી? તમારી તો સારી વાતો કરે છે. ગામ છે ને જે જોવે ને એ જ વાતો કરે, અને તમને સાબિતી જોઈએ છે. ઠીક છે, સાબિતી પણ તમને મળી જશે. જો સાબિતી એવી હશે ને કે મને હાસી લાગશે તો તમ તારે હું મારું વસન ફોક કરી દે બસ. કારણ કે એટલો હું મારા વસન કરતાં મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. એવું કંઈ કરવાની જરૂર નહીં પડે અંકલ. તું બેસો. હા, બેટા બેસ. બે પણ તું કોણ છો ભાઈ? અને અમારા ઘરમાં તમારી છોકરી જેને પ્રેમ કરે છે ને, હું એ જ વ્યક્તિ છું, દેવાંગ છું. તમારે મને જે કહેવું એ બધું કહી શકું છું. હું અહીંયા મારા પ્રેમની સાબિતી આપવા માટે નથી આવ્યો, પણ હું માત્ર એટલું બતાવવા આવ્યો છું કે તમે જે વ્યક્તિને પસંદ કર્યો છે ને આ છે. મારે એ નથી જોવું. મને ખબર પડી ગઈ છે આણે જ તારા કાન ભંભાણા છે. હે એટલે જ તું આ વિરોધ કરશો હે? બાકી અશોક તો હારો છે. આને તમે બે જે પ્રેમ કરો છો ને એટલે તને આ છે ને ખોટે ખોટો તને આ સડાવે છે. અને એ મારી છોકરીના રસ્તામાં આવતો નહીં હો હવે. પપ્પા, એની વાત ખોટી હોય છે, મારી વાત કે મારી આંખે જોયેલી ખોટી નહીં ને. શબ્દે શબ્દ સાંભળજો. તમારી દીકરી માટે થઈને તમે કેવું નર્ક શોધી રહ્યા છો, અને એ પણ એક બાપ થઈને. હું એવું નથી કહેતો કે તમે તમારી છોકરીને એની ઈચ્છા હોય ત્યાં પરણાવો, અને એટલીસ્ટ એક બાપ તરીકે તમે એટલું તો કરી જ શકો કે એના માટે કોઈ સારું ઠેકાણું ગોતી શકો. બની શકે કે હું કદાચ દામિનીને લાયક ના પણ હોઉં, તો બીજો કોઈ સારો છોકરો શોધો. બાકી હાથ જોડીને વિનંતી કરું છું, આ દારૂડિયાની સાથે રહીને ક્યારેય કોઈનું ભવિષ્ય નથી. હવે કયો કે તે સાંભળેલી વાત ખોટી છે, મીરાએ સાંભળેલી વાત ખોટી છે, દામિનીને પણ ખબર છે એ પણ વાત ખોટી છે. બેટા હું આંધળો થઈ ગયો હતો. એક જડ બુદ્ધિ મારામાં આવી ગઈ હતી. હું હાથે કરી મારી દીકરીને કૂવામાં ધકેલતો હતો, અને આજ હાથે હું તને ઝેર આપવા તૈયાર થઈ ગયો હતો. તારું જીવન બરબાદ કરવા માગતો હતો એ આજ હાથે. કારણ કે ખાલી ખાલી મારા વસન ખાતર. અરે હું સ્વાર્થી બની ગયો હતો. બસ મારું હાસું હોવું જોઈએ. મારી દીકરીની જિંદગી ભલે બરબાદ થઈ જાય, બાકી મને એવી ખબર નહોતી કે આ આવો છોકરો છે. નહીંતર હું સામે આવીને મારા વસનને ભૂલી જાત. પપ્પા, હવે તો ખબર પડી ગઈ. હજુ એ મોડું નથી થયું, કારણ કે અશોક એવો વ્યક્તિ છે કે એના ઉપર તમે ક્યારેય વિશ્વાસ ન કરી શકો. હા, એ તો આમાં એ પોતે એના મોઢે જ કહે છે કે મેં બધાય ધંધા કર્યા છે. અરે કેટલી ખરાબ વાતો કરે છે એ. અને છતાંય મને મને મારી પોતાના ઉપર ધિક્કાર છે કે મેં
આવા છોકરાને પસંદ કર્યો એ મારી ફૂલ જેવી દીકરી માટે. જો આજના સમયમાં મોસ્ટ ઓફલી મા બાપ આવું જ કરતા હોય છે. પોતાના અહમને સંતોષવા ખાતર થઈને તારા દીકરા કે દીકરીની બલી ચડાવી દે છે. હવે તમે જ વિચાર કરો ને કે કોઈ એવું વ્યક્તિ કે જે માત્ર ને માત્ર 5 કે 10 મિનિટ માટે તમારી સાથે વાત કરવા બેસવાનું છે, એ વ્યક્તિ પરથી કેવી રીતે અંદાજો લગાવી શકાય કે એ વ્યક્તિ તમારા જીવન માટે થઈને એકદમ બેસ્ટ લાઈફ પાર્ટનર બનીને રહેશે? એ વ્યક્તિ ઉપર એવો વિશ્વાસ કેવી રીતે કરી શકો કે વ્યક્તિ મારી દીકરીને હંમેશા માટે ખુશ રાખશે? હા, ક્યારેય નહીં. હું એમ નથી કહેતો કે દરેક મા બાપે પ્રેમ લગ્ન કરાવવા જોઈએ, પણ એટલું જરૂરથી કહીશ કે જ્યાં તમારા દીકરા કે દીકરીનું મન છે ને, એ જગ્યાને પણ એકવાર ચકાસવી જોઈએ. હા, તારી વાત હાચી છે. મા બાપે એના દીકરા અને દીકરીનું જ્યાં મન કહે ને ત્યાં જ એના લગ્ન કરાવવા જોઈએ. એના બાપનું કે એની માની મરજી આમાં ન હાલે. દીકરી, હવે આ તારો બાપ તું કે ને ત્યાં તારા લગ્ન કરાવી દે. બસ આની અરે તમ તારે તૈયાર છું, રાજી ખુશીથી તમ તારે તમારા બેયના લગ્ન કરાવી દે. બસ પણ મારે મારી ઘરે વાત કરવી પડશે ને, મમ્મી પપ્પાને તો બોલાવો. દોડો જલ્દી, અરે ફટાફટ વાત કરો. અમે આવીએ છીએ પાછળ પાછળ. અરે પણ હા, આવો આવો, આના- ઘરે જઈને તૈયારી કરી દઉં. આના પપ્પા મારી જેવા છે તો? પપ્પા તમે ચિંતા ના કરો, જાઓ જલ્દી. મારા પપ્પા આટલા બધા તો નથી. નહીં છે. જાઉં છું.